वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, મેં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા મોર પક્ષી તથા નીલકંઠ પક્ષીની ઉત્પત્તિ કેવી રીતના થઈ એની કથા જે છે શ્રવણ કરશું। ગર્ગ સંહિતાની અંદર વૃંદાવન ખંડ અધ્યાય 14ની અંદર મોર પક્ષી અને નીલકંઠ પક્ષીની ઉત્પત્તિની કથા જે છે જોવા મળે છે। ત્યાં કથા એવી છે કે ગરુડજી નિત્ય નાગલોકની ઉપર આક્રમણ કરીને કેટલાય નાગોનું ભક્ષણ કરી જતા હતા અને એને લઈને બધા જ નાગલોકો જે હતા એ ગરુડજીથી અત્યંત ભય પામી ગયા। ત્યારબાદ વાસુકી આદિક નાગો ગરુડજીની પાસે આવે છે અને ગરુડજીને વિનંતી કરે છે કે હે પક્ષીરાજ, આમને આમ જો તમે અમારો સંહાર કરશો તો અમારો બધો જ વંશ જે છે એ સમાપ્ત થઈ જશે, માટે આપ અમારા પર કૃપા કરો, અમો નિત્ય તમને એક સર્પની બલિ જે છે એ આપતા રહેશું। ગરુડજીએ વાસુકી આદિક નાગની પ્રાર્થના સ્વીકાર કરી લીધી અને તે પછી વાસુકી આદિક નાગ જે છે એ નિત્ય એક સર્પની બલિ જે છે એ ગરુડજીને આપવા લાગ્યા। એક સમયની વાત છે, આ નાગોની અંદર એક કાલિય નામનો નાગ હતો। એનો જ્યારે બલિ આપવાનો વારો આવ્યો ત્યારે એણે પોતાના ઘરથી જતી જે બલિ જે છે એ બલિનું સ્વયં જ ભક્ષણ કરી લીધું। ગરુડજીને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે એવો કલિય નાગની ઉપર આક્રમણ કરે છે। કલિય નાગને પણ પોતાના વિષનું ઘણું અભિમાન હતું। ગરુડજી અને કલિય નાગ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે। એ વખતે ગરુડજી પોતાની ચાંચોના પ્રહારથી અને પોતાના પંજાના પ્રહારથી કલિય નાગની 105 ફેણને છિન્ન ભિન્ન કરી દે છે। કલિય નાગ પણ પોતાની ફેણ દ્વારા ગરુડજીની પાંખોની ઉપર પ્રહાર કરે છે અને જ્યારે પાંખોની ઉપર પ્રહાર કરે છે ત્યારે એ પાંખોમાંથી 2 પક્ષી જે છે પ્રગટ થાય છે, જેનું નામ હતું નીલકંઠ પક્ષી અને મયુર પક્ષી અર્થાત કે મોર પક્ષી। આ બંનેની ઉત્પત્તિ જે છે એ ગરુડજીની પાંખ થકી થયેલી છે, અર્થાત કે આ બંને પક્ષી જે છે એ અયોનિજ છે। કલિય નાગે પોતાની ફેણ દ્વારા ગરુડજીની પાંખની ઉપર પ્રહાર કર્યો એટલે એમાંથી 2 પક્ષી જે છે એ પ્રગટ થાય છે। ત્યારબાદ તો ગરુડજી જે છે એ અને આ મોર તથા નીલકંઠ પક્ષી કલિય નાગને ખૂબ મારે છે। એ લોકોના ભયથી કલિય નાગ જે છે એ ત્યાંથી પલાયન થઈ જાય છે અને યમુનાના ધરાની અંદર આવીને રહેવા લાગે છે। આ પ્રમાણેની કથા ભક્તો ગર્ગ સંહિતાની અંદર વૃંદાવન ખંડ અધ્યાય 14ની અંદર જોવા મળે છે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।